પરીક્ષા દરમિયાન હિજાબનો વિવાદ સર્જાયો। મુસ્લિમ વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને આવતા પરીક્ષા અટકાવાઈ તો વાલીઓએ વિરોધ કરતા આ વિવાદ વધુ વકર્યો। પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીનીઓ પાસે હિજાબ કઢાવવામાં આવતા આ મામલો બીચક્યો છે। બોર્ડના નિયમોને અનુસર્યા હોવાનો શાળા દાવો કરી રહી છે, પરંતુ સામે વાલીઓ વિરોધ દર્શાવી રહ્યા છે કે વિદ્યાર્થીનીઓ પાસે હિજાબ કેમ હટાવાયો। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા અંકિત, શું છે આ સમગ્ર બાબતે વધુ વિગતો? જી, હાલમાં જે બોર્ડની પરીક્ષા ચાલી રહી છે તેમાં આ મામલો ઉઠ્યો છે, જેમાં કેટલીક વિદ્યાર્થીનીઓ જે હિજાબ પહેરી અને પરીક્ષા ખંડમાં બેઠી હતી ત્યારે જે શાળા છે તેમના કેટલાક સંચાલકો તેમની પાસે પહોંચ્યા હતા અને તેમનો ચહેરો સ્પષ્ટ દેખાતો ન હોવાથી સીસીટીવીમાં તેમની પાસેથી હિજાબ કઢાવવામાં આવ્યો હતો અને આ મામલો વિવાદ પકડ્યો હતો। આજે વાલીઓ મોટી સંખ્યામાં શાળામાં પહોંચ્યા હતા અને શાળાએ આ પ્રકારની જે પ્રવૃત્તિ કરી તેની સામે તેમણે વિરોધ ઉઠાવ્યો હતો। જો કે વાલીઓના એક તરફ પોતાના બાળકોનું મોરલ તોડવાનો આક્ષેપ હતો। જી અંકિત, આપ જોડાયેલા રહેજો। અત્યારે મહત્વની જાણકારી આ કેસમાં એ પણ આવી રહી છે કે અત્યારે વાલીઓ શું કહી રહ્યા છે, વાલીઓનો જે રોષ છે એ પણ જોવા મળી રહ્યો છે। પહેલા એ સાંભળો। पूरा के पूरा मॉरल डाउन कर दिया बच्चों का एग्ज़ाम स्टार्ट होने से पहले। बच्चों ने ढंग से एग्ज़ाम नहीं दिए। एक बच्चा नहीं है, 12, 15, 20 बच्चे हैं कम से कम, लड़कियां जिनके साथ में ये हरकत हुई है। और ये कल का लायन स्कूल का गुजराती सेक्शन का बना हुआ है। बच्चे ज़्यादातर अलग अलग स्कूल के थे, इंग्लिश सेक्शन वाले भी थे, इंग्लिश मीडियम से लायन स्कूल के भी थे, बाकी स्कूल के भी बच्चे थे जिनका गुजराती सेक्शन लायन स्कूल के अंदर कल नंबर था। बच्चों को डिस्टर्ब किया गया, जिसकी वजह से उनके एग्ज़ाम के 5 मिनट पहले उनका मॉरल पूरा डाउन हुआ, हैरेस हुए बच्चे। कुछ बच्चे रोए, चाहे वो दहाड़ मार के तो नहीं रोए होंगे, लेकिन पूरा मॉरल डाउन हो गया उनका। ढंग से पेपर नहीं दे पाए। मेरी खुद की बेटी 3 घंटे एग्ज़ाम देने के बाद में घर पे रोती हुई आई। एग्ज़ाम जैसे उसने एक्सपेक्ट करी थी उस तरह की नहीं गई, उसका भी हंगम था। पूरी क्लास के सामने उसको जिस तरह से मैं अभी वीडियो लेके आया हूँ, देख के आया हूँ कि पूरी के पूरी क्लास वो प्रिंसिपल मैडम उससे आके निकालने का बोल रही है, उसने निकाल के दिया। पूरी के पूरी क्लास उसको चारों तरफ से इस तरह से देख रही है जैसे उसने पता नहीं कौन सी चोरी में पकड़ी गई, कोहिनूर हीरा चोरी करके यहाँ पे लेके बैठी। आपने क्या रजूआत की और आगे? रजूआत हमारी सिंपल थी कि अगर ये प्रिंसिपल का डायरेक्टली किया हुआ अगर कृत्य है तो प्रिंसिपल को हम लोग सस्पेंशन की मांग है हमारी। प्रिंसिपल का अपनी अभी मुँहज़बानी ये बात है और डायरेक्टर्स की ये बात है कि ऊपर से डीओ की तरफ से ये ऑर्डर है कि 80% फेस खुला होना चाहिए। ओढ़नी ओढ़ने के बाद में मैंने टोपी पहनी है, मेरा 100% फेस ओपन है। बहुत तो 5% ये ऊपर की पेशानी बंद है, जो कि फ़ोटोग्राफ भी चलाता है, पासपोर्ट में चलता है, बराबर है। तो ये एग्ज़ाम हो रही है, कोई यहाँ पे आतंकवादी गतिविधियों के अंदर लोग यहाँ पे नहीं आ रहे। आगे की कार्यवाही आपकी? आगे की कार्यवाही अभी जो है डीओ के अंदर हम रजूआत करेंगे। कल जो एग्ज़ाम है उसको पर्सनली हम તો ટીવી 9 પાસે એક્સક્લુઝિવ માહિતી અને એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ પણ આપણે દેખાડ્યા છે। વાલીઓનું કહેવું છે કે શાળામાં ક્લાસરૂમમાં બધાની સામે વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું। તેમને જે કહેવામાં આવ્યું તેના કારણે બોર્ડની પરીક્ષા છે, વિદ્યાર્થીનીઓનું મોરલ તૂટી ગયું અને પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થીનીઓ રડી પણ છે। રોવાનો વારો આવી ગયો કારણ કે શાળામાં બધાની સામે શિક્ષિકાએ વિદ્યાર્થીનીઓને હિજાબ કાઢવા માટે કહ્યું। સ્વાભાવિક છે કે જ્યારે બોર્ડની પરીક્ષા ચાલતી હોય, તૈયારીઓ કરીને કોન્ફિડન્સ સાથે વિદ્યાર્થીઓ આવ્યા હોય ને તેમની સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવે એટલે કોઈ પણ બાળક હોય તેનું મોરલ તૂટી જાય। હિજાબ પહેરીને આવતા પરીક્ષા અટકાવવામાં આવી છે। તો આ બાબતે જ્યારે વિદ્યાર્થીઓના વાલીઓ શાળાના સંચાલક સામે આક્ષેપો કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ સંચાલકનું શું કહેવું છે એ પણ સાંભળીએ। ક્લાસરૂમની અંદર બાળકો સ્કાર્ફને પહેરીને બેઠેલા અને એનું વિડીયો રેકોર્ડિંગ જે સરકારમાં મોકલવાનું છે એમાં એમનું મોઢું દેખાતું ન હોય ને એમના તરફથી સ્થળ સંચાલકોને સૂચના આપવામાં આવેલી કે જ્યારે બાળકો એક્ઝામ દેતા હોય એટલા કલાક એમને સ્કાર્ફ કે કોઈ આવરણ મોઢું દેખાવામાં તકલીફ થતી હોય એવું હોય તો એ દૂર કરાવવા। જે માટે થઈ અને ગઈકાલના મેથ્સના પેપરમાં અમુક બાળકોએ આવી રીતે સ્કાર્ફને પહેરેલો, એમને ગેટ ઉપરથી તો ના પાડવામાં આવેલી કે આ તમે વ્યવસ્થિત જગ્યાએ રાખીને ક્લાસરૂમમાં બેસજો, છતાં અમુક બાળકો મળેલા નહીં હોય અથવા એમને ધ્યાનમાં નહીં હોય એટલે એ વિડીયોગ્રાફી કરતા એટલે જોતા ઓપરેટરના ધ્યાનમાં આવતા એમણે
સ્થળ સંચાલકનું ધ્યાન દોરેલું કે આ 2-4 બાળકોએ હજી સ્કાર્ફ પહેરેલો છે, એટલે જે 2-4 બાળકોએ સ્કાર્ફ પહેરેલો એમનો સ્થળ સંચાલકે જઈ અને સ્કાર્ફ પોતાની ઓફિસમાં રાખેલા અને જ્યારે સ્કૂલ છૂટી ત્યારે એમને તે પરત કરેલો. આ બાબત એમના વાલીએ લેખિતમાં જાણ કરતાં અમે એમને આજે મળેલા, એમની વાત સાંભળેલી, પણ એમાં સ્કૂલ કે ટ્રસ્ટ કંઈ કરી શકે ના, કારણ કે આ સરકારશ્રી દ્વારા નિયુક્ત કરેલા અધિકારીઓની સૂચના મુજબ અમારે ચલાવવાનું હોય છે. એટલે અમે એમને કંઈ બી રજૂઆત હોય તો ડીઓ ઓફિસ જવા માટે યોગ્ય માર્ગદર્શન આપેલ છે. તો જે રીતે શાળાના સંચાલકે એવું કહ્યું કે ઉપરથી જ્યારે ઓપરેટરે જોયું કે વિદ્યાર્થીનીનો ચહેરો નથી દેખાતો, એટલા માટે ઉપરથી કહેવામાં આવ્યું કે હિજાબ ઉતારાવો, કારણ કે ચહેરો નથી દેખાતો.